ગીતાનો આ એક મધ્યવર્તી વિચાર છે. સતત રીતે કાર્ય કરો, પણ તેથી અનાસક્ત રહો. સંસ્કાર એટલે જન્મસિદ્ધ વૃત્તિ કે વલણ એવો અર્થ લગભગ ઘટાવી શકાય. આપણે સરોવરની ઉપમા વાપરીએ. મન એ સરોવર જેવું છે. મનમાં ઉદ્ભવતા દરેક મોજા કે તરંગ શાંત થાય ત્યારે તદ્દન ક્ષમતા નથી, પણ ભવિષ્યમાં પાછા ઉદ્ભવવાની શક્યતાની નિશાની મૂકતા જાય છે. મોજા કે તરંગ ફરી ઉદ્ભવવાની શક્યતાવાળી આ નિશાની, જેને આપણે સંસ્કાર કહીએ છીએ, તે આપણા દરેક કાર્ય, દરેક હલચલ, દરેક વિચાર, ચિત્ત પર આવી અસરો મૂકી જાય છે. અને ઘણીવાર આવી અસરો દેખાય એવી હોતી નથી, તેમ છતાં અજ્ઞાત રીતે અંદરથી કાર્ય કરે એટલી શક્તિશાળી હોય છે. દરેક ક્ષણે આપણે શું છીએ તે મન પર પડતી આવી અસરોના સરવાળાથી નિશ્ચિત થાય છે. આ ક્ષણે હું જે છું તે મારા પૂર્વજીવનની સર્વ અસરોનો સરવાળો છે. જેને ચારિત્ર કહીએ છીએ તેનો ખરો અર્થ આ છે. દરેક માણસનું ચારિત્ર આ અસરોના સરવાળાથી નિશ્ચિત થાય છે. જો શુભ અસરો પ્રબળ નીવડે તો માનવનું ચારિત્ર શુભ થાય છે. જો અશુભ અસરો પ્રબળ નીવડે તો અશુભ થાય છે. જો માનવ સતત રીતે ખરાબ શબ્દો સાંભળે, ખરાબ વિચારો કરે, ખરાબ કાર્ય કરે, તો એનું મન અશુભ અસરોથી ભરાઈ જવાનું અને એને અજ્ઞાત રીતે આ સર્વ એના વિચારોને અને કાર્યને અસર કરવાના. હકીકતે જોઈએ તો આ અશુભ અસરો હંમેશા કાર્ય કરતી જ હોય છે અને એનું પરિણામ અશુભમાં જ આવે. અને એવી અસરોવાળા માણસ ખરાબ જ થાય. એનાથી બીજું કંઈ થવાય જ નહીં. એનામાં રહેલી આ અસરોનો સરવાળો અશુભ કાર્ય કરવા માટે એનામાં પ્રબળ પ્રેરક શક્તિ પૂરી પાડે. એની અસરોના હાથમાં એ યંત્ર જેવો બનવાનો અને આ અસરો એને અશુભ કાર્ય કરવા પ્રેરવાની. એ જ રીતે જો માણસ સારા વિચારો કરે અને સારા કાર્યો કરે તો એનો સરવાળો શુભ હોવાનો અને આ અસરો એની ઈચ્છા હોય કે ન હોય તો પણ એને શુભ કાર્ય કરવા પ્રેરવાની. જે આટલા બધા માણસ સારા કાર્ય કરે, આટલા બધા સારા વિચારો સેવે, એનામાં એની જાણ બહાર પણ શુભ કરવાની અદમ્ય વૃત્તિ રહેવાની. અશુભ કરવાની એની ઈચ્છા હોય તો પણ એની વૃત્તિઓના સરવાળાવાળું એનું મન એને એમ કરવા નહીં દે. આ વૃત્તિઓ એને અશુભની ઈચ્છામાંથી પાછો વાળશે, કેમ કે એ શુભ વૃત્તિઓની સંપૂર્ણ અસર તળે આવેલો છે. આવું જ્યાં હોય ત્યાં માનવનું શુભ ચારિત્ર ઘડાયું છે એમ કહેવાય.